અમદાવાદના ધોળકામાં એક ગરીબ પરિવારની 7 મહિનાની બાળકી ગુમ થઈ. પણ આ ખાલી અપહરણ નહોતું, આ પર્દાફાશ હતો એક એવા આંતરરાજ્ય રેકેટનો જે એગ ડોનેશનના નામે શરૂ થઈને બાળ તસ્કરીના ભયાનક વેપાર સુધી પહોંચ્યું. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનર સાથે હું સમીર. જાણીએ કેવી રીતના આ ગેંગ કામ કરતી હતી અને આપણે આવી ઘટનાથી કઈ રીતના બચી શકીએ. 30 જુલાઈએ ધોળકાના ફૂટપાથ પરથી બાળકી ગુમ થઈ અને પોલીસ એક્શનમાં આવી. 100 થી વધુ સીસીટીવી અને બાઇકના નંબરના આધારે પોલીસ માસ્ટરમાઇન્ડ મનીષા સોલંકી અને તેની ફ્રેન્ડ બિનલ સુધી પહોંચી. ટેકનિકલ એનાલિસિસથી તેમનું લોકેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મળ્યું. ગુજરાત અને ઔરંગાબાદ પોલીસના જોઈન્ટ ઓપરેશને 20 કલાકમાં બાળકીને બચાવી લીધી. પોલીસે આ ઘટનામાં મનીષા, બિનલ, જયેશ અને એજન્ટ સિદ્ધાંત સહિત 5 લોકોને પકડ્યા. ગેંગની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી 5 સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1, શરૂઆત એક ડોનેશનથી. મનીષા 2021 થી દેશના અલગ અલગ શહેરોમાં એગ ડોનેશનનું કામ કરતી હતી, જેના માટે તેને 20-25 હજાર રૂપિયા મળતા. તેની મિત્ર અને આઈવીએફ નર્સ બિનલ પણ આ કામમાં જોડાઈ. સ્ટેપ 2, નિસંતાન કપલની શોધ. આ લોકો આઈવીએફ સેન્ટર અને સોશિયલ મીડિયાથી એવા દંપતીને શોધતા જે બાળક માટે કંઈ પણ કિંમત. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.